છોટાઉદેપુર જિલ્લામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી। અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર કોલી ગામમાં પારંપરિક રીતના સમાજના રીત રિવાજ અને નિયમો સાથે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। છેલ્લા 3 વર્ષથી ગ્રામ લોકો લોકફાળો કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા આવ્યા છે અને ગ્રામજનો સરપંચને જણાવવામાં આવ્યું કે આગામીમાં પણ અમે આવી જ રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીશું। हमारा છોટાઉદેપુર જિલ્લો ને તાલુકો કોલી ગામ આવેલું છે। તો અમારે પહેલાં આ જે હથિયાર છે કામથી આળીઓ અને ધારીઓ હાથમે વળ્યો હાથમે કરું હાથમે પાયું અને હાથમે કામથી આ હાથમે પાયું कोली गांव में हाथ में कामठी आँख में कोटी पहरी हमारा गांव में जे परंपरा थी ए बदा भक्ति ने नाते बधु खोवाई गेलू पण गांव में आदिवासी नहीं जणायता जल जंगल जमीन पत्थर पानी हमारो आदिवासी नु जे छे ए वस्तु अमने पूरेपूर हक અને પૂરેપૂરો છોટાઉદેપુર જિલ્લાની અંદર મળવું જોઈએ અને મળવા જોઈએ। આજે અમારો જે હક છે એ બધો અમારો છીનવી રહ્યા છે। બધા લોકો બહાર ના આવે અમારી વસ્તુ જે છે એ છીનવી રહ્યા છે। અમારા આદિવાસીનો જે હક છે એ પૂરેપૂરો અમને મળવા જોઈએ। જય હિન્દ, જય આદિવાસી, જય જવાન। આજે આ કોલી ગામ में છેલ્લા 3 વર્ષથી આદિવાસી દિવસની ઉજવણી કરતા આવ્યા છે। કારણ કે આદિવાસી છે એ મૂળ આ દેશનો વતની છે। એટલે અમે અમારી પરંપરા અમારી વેશભૂષા બોલી ભાષા અને દેવ પૂજક એ વ્યવસ્થા જળવા રહે એ હેતુસર અમે આ છેલ્લા અમે અહીંયા કોલી ગામમાં 3 વર્ષથી ઉજવતા આવે છે અને હું અહીંયા 3 વર્ષથી આવું છું અહીંયા અને અમારી પરંપરા જે સંસ્કૃતિ છે જળવા રહે એ હેતુસર અમે આ ઉજવણી કરતા આવીએ છીએ। જય જોહર, જય આદિવાસી। અમારા કોલી ગામ મુકામે દર વખતે એવા 2024ના આ રોજ પધારેલા ખૂબ બહારથી દૂરથી આવેલા મહેમાનો અમારા આદિવાસી દિવસ એવા ખૂબ મળીને અમે બધા એકબીજાનો હાથ મિલાવી અને એનો ખૂબ ખૂબ દિવસ ઓજ્યો એને ધન્ય ભાગ્યા કહેવાય। અમારા આદિવાસી પરંપરા પૂરેપૂર મુદ્દાથી અને આજથી 1000 વર્ષો પહેલાંથી અમારા આદિવાસી રહેલા છે અને રહેવાના છે એવી અમારી બધાની માંગણી છે। અને ભાઈઓ બહેનો બધા જે પણ આવેલા હોય આ વસ્તુની ઓળખાણી આપણે ખૂબ કરવાની છે અને કરીને રહેવાનું છે। કેમ કે દર વર્ષે આ દિવસ આવશે આપણા માટે અને કરશું ને કરવું પડશે। કેમ કે આ દિવસ આપણા માટે ખૂબ ઊંડાની વસ્તુ છે જોવા જાય તો। આદિવાસી એટલે આપણા વડવા આગળના જતા રહ્યા હોય એના કોઈ કરી નહીં ગયા હોય એને બદલ આપણે બધા મળીને કરવી રહ્યા છે। ખૂબ ધન્ય કહેવાય અને ખૂબ ધન્ય ભાગ્યની વસ્તુ કહેવાય। આપણા યુવાન છોકરાએ જે પાછળના છે એ પણ આ વસ્તુ જાગાડશે તો આપણે જગાડશું તારે એ લોકો પણ જગાડશે એવી અમારી માંગણી છે। તો ભાઈઓ બહેનો બધાને શું કહેવું છે કે જીવનનું આ ખૂબ મહત્વની વસ્તુ છે કે આપણા આજની નહીં આ તો હજારો વર્ષો પહેલાંના આપણા વડવા અહીં રહેલા છે। આ આદિવાસી પરંપરા છે। આ પરંપરાની વસ્તુ ઓજવવાની ખૂબ મહત્ત્વની વસ્તુ છે। કેમ કે જાગો અને જગાડો અને દર વખતે ભલે આપણને 10-10, 5-5 રૂપિયા ફંડ ફાળો કરીને પણ આ વસ્તુને ખૂબ મહત્ત્વની છે કે આપણે પરંપરા આપણી ભૂમિ અને જગ્યા આપણા અહીંના દેવીસ્થાન છે। આ દેવીસ્થાન વસ્તુ છે આપણા વડવા દાદાએ કરી ગયા છે આ વસ્તુ આપણે જગાડવાની છે। આ હથિયાર ઢોલ નગારા હાથીઓ ધાર્યું પાળ્યું આ બધી વસ્તુ તો આપણા જીવનનું આપણું ભવિષ્ય અને આપણા પાછલી પીઢી અને આ વસ્તુ જગાડે એના માટે આ કરવાની આવે છે। આટલા માટે આપણા આદિવાસી જય જોહર, જય આદિવાસી। जय आदिवासी। હું નિલેશ રાઠવા
અમારું છોટાઉદેપુર તાલુકાના કોલી ગામમાં આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે. જેમ કે પહેલાં વિશ્વ મતલબ કે આદિવાસી 1882માં જો યુનેસ્કોમાં બેઠક યોજાઈ હતી, એમાંથી 9 તારીખે યોજાઈ હતી. પછી 1994માં વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો, જનજાતિ દિવસ જાહેર કર્યો. ત્યારથી મોટા મોટા શહેરોમાં કે આમાં ઉજવાતા હતા, પણ છેલ્લા 3 વર્ષથી અમારા કોલી ગામમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. જેમ કે આમાં કે આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક હોય છે, જંગલમાં રહે છે અને મતલબ કે પોતાનો જો મૂળ માલિક કહેવાય, મૂળ આદિવાસી કહેવાય. આદિવાસી પોતાના હક માટે સરકાર કે મતલબ કે ઘણા બધા કહેતા હોય છે કે તમે આદિવાસી નથી, એવું બધું કહેતા હોય છે. પણ જે આદિવાસી હોય તે હંમેશા આદિવાસી હોય જ છે. જેમ કે આદિવાસીનો મુખ્ય રહેવાસ જોઈએ તો ઘરોમાં મતલબ જંગલમાં રહેતા હોય છે. પછી પહેલાંના જે આપણે વાત કરીએ ઇતિહાસમાં ક્રાંતિકારીઓ ઘણા બધા છે. જેમ કે બિરસા મુંડા ઝારખંડમાં બિરસા મુંડાએ જ્યારે અંગ્રેજો સામે લડાઈ કરી હતી ને, ત્યારે બિરસા મુંડાએ મતલબ એમણે જોઈને તો અડધી અંગ્રેજ જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની મતલબ જે ઇંગ્લેન્ડ મતલબ અંગ્રેજો હતા એ ડરતા હતા. કારણ કે આદિવાસીની અંદર એટલું મતલબ કે જનૂન એ નિડરતાથી પોતાના હક માટે મતલબ પોતાના એ નિડર હોય છે. જેમ કે એમના પાસે અમારે જે આદિવાસીનો મુખ્ય હથિયાર છે તીર કામઠું. જેમ કે તીર કામઠું હાથમાં એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એમાં ઘણી બધી જાતિઓ છે, લોકો બધું જાતિવાદીમાં કહેતા છે, પણ છેલ્લે તો આદિવાસીઓ છે. અમારા કોલી ગામમાં નાયક સમાજ, રાઠવા સમાજ, ધાણક સમાજ, એમ ઘણા બધા સમાજ એક સાથે મળીને આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે. એમાં કોઈ નાત જાત ભેદભાવ નથી. છેલ્લે તો એક તીર એક સમાન, આદિવાસી એક સમાન. ઘણા બધા લોકો ટુકડા પાડતા હોય, પણ ટુકડામાં પડવાનો આપણે જરૂર નથી. આપણે સાદી ભાષામાં કહીએ તો સાવરણાને એક સોટી ભાંગે તો ભાગી જાય, પણ એક જૂથ થઈને ભાંગે તો કોઈથી ભાગે નહીં. બરાબર. અંગ્રેજોએ આપણે થોડું જાણીએ ઇતિહાસમાં તો છોટાઉદેપુરને 1857ની અંદર બધા કરતાં પહેલું આઝાદ કરવામાં આવ્યું હતું. આઝાદ કરવામાં મોટા ભાગે આદિવાસીઓનો હાથ હતો. એમાં મોટા ભાગે નાયક સમાજ મતલબ કે ઘણા બધા નાયક સમાજના મતલબ લોકો ડરતા હોય, પોતાની અટક મતલબ છુપાવવાની કોઈ જરૂર નથી. આપણી વડોદરા હોય કે સુરત હોય, ગમે ત્યાં જતા હોય આપણે, તો આપણી બોલી આપણે કેમ છુપાવીએ? આપણી બોલી આપણી આદિવાસી બોલી છે, આપણે કેમ છુપાવવાના? એ લોકો સમજણ પડે તો ઠીક, ના સમજણ પડે તો પણ ઠીક. આપણી સંસ્કૃતિ, આપણી બોલી એ છોડવાનું નથી. બરાબર. ઘણા બધા લોકો કહેતા હોય કે તમે મતલબ રાઠવા કે આદિવાસી કે ફલાણા ઢીકણા ગમે તે કહેતા હોય, પણ આપણે એમાં પડવાની જરૂર નથી. આપણી સંસ્કૃતિ સાચવવાની છે. છેલ્લે હું આટલી મારી બોલીના વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી.